ખાંડ કેમ મોંઘી થઈ રહી છે? શું એની પાછળ ઇથેનોલ જવાબદાર છે? હાલો, આજે વાત કરીએ એક એવી વસ્તુની જે લગભગ દરેક ભારતીયોના રસોડામાં હોય છે. ખાંડ એટલે કે શુગર. ચા હોય, મીઠાઈ હોય કે કોઈ તહેવાર, ખાંડ વગર બધું જ અધૂરું લાગે. પરંતુ હવે સવાલ એ છે કે ભારતમાં ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે અને શું તેની પાછળ ઇથેનોલ જવાબદાર છે? ભારતમાં શેરડીમાંથી ખાંડનું મોટા પાયે ઉત્પાદન થાય છે. વિશ્વમાં ખાંડના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારત બીજા નંબરે આવે છે. ભારત સરકારના ઉપલબ્ધ આંકડા મુજબ દેશમાં કુલ 703 ખાંડ મિલો સ્થાપિત છે, જેમાંથી 335 ખાનગી ક્ષેત્રની, 325 સહકારી ક્ષેત્રની અને 43 સરકારી ક્ષેત્રની મિલો છે. ભારતમાં ખાંડનો એક અલગ જ કેલેન્ડર છે. શુગર યર અથવા ખાંડ વર્ષ દર વર્ષે ઓક્ટોબરથી શરૂ થાય છે અને આગામી વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થાય છે. એટલે શેરડીનું પેલાણ, ખાંડનું ઉત્પાદન અને બજારમાં પુરવઠાનું આખું જે ગણતરી છે એ આ સમયગાળાને ધ્યાને રાખી અને કરવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ, ખાંડના ભાવ વધવા પાછળનું કારણ શું ઇથેનોલ છે? શેરડીમાંથી માત્ર ખાંડ જ નહીં પરંતુ ઇથેનોલ પણ બનાવવામાં આવે છે. આ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. એટલે જ્યારે શેરડી અને ખાંડના કાચા માલનો એક હિસ્સો ઇથેનોલ બનાવવા તરફ વળે છે. હવે સરકાર ઇથેનોલ બ્લેન્ડિંગને પ્રોત્સાહન આપી રહી છે, જેથી ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતાને ઘટાડી શકાય. ત્યારે સ્વાભાવિક રીતે ખાંડના પુરવઠાને લઈને ચર્ચા શરૂ થાય છે. પણ અહીંથી જ મોટો સવાલ ઊભો થાય છે. જો શેરડી અને ખાંડના કાચા માલનો મોટો હિસ્સો ઇથેનોલ તરફ જશે તો શું ખાંડનું ઉત્પાદન ઘટશે? અને ઉત્પાદન ઘટશે તો શું ભાવ વધશે? સરકારનું કહેવું છે કે હાલના ભાવ વધારા માટે માત્ર ઇથેનોલને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી. ઓછું ઉત્પાદન, હવામાનની અસર, માંગમાં વધારો અને બજારોની સ્થિતિ જેવા અનેક પરિબળો જવાબદાર હોઈ શકે છે. હાલના ખાંડ વર્ષમાં અંદાજે 30 લાખ ટન ખાંડ ઇથેનોલ ઉત્પાદન તરફ વાળવામાં આવી હોવાનો આંકડો સામે આવ્યો. જોકે ઉદ્યોગ ક્ષેત્રનું કહેવું છે કે દેશમાં ખાંડની વાસ્તવિક અછત નથી અને ભાવ વધારા પાછળ અટકળો તથા વધેલી ખરીદી પણ જવાબદાર છે. એટલે સવાલ માત્ર એટલો નથી કે ઇથેનોલ માટે કેટલી શેરડી વપરાય, પરંતુ સવાલ એ પણ છે કે ઉત્પાદન કેટલું વધ્યું, દેશમાં સ્ટોક કેટલો છે અને બજારમાં ખાંડની માંગ કેટલી વધી છે. સરળ ભાષામાં કહીએ તો ઇથેનોલ ખાંડના ભાવની ચર્ચામાં એક મહત્વનું પરિબળ છે, પરંતુ ભાવ વધારા માટે તેને એકમાત્ર જવાબદાર ન ગણાવી શકાય. પેટ્રોલને ગ્રીન બનાવવાની દોડમાં શું રસોડાની ખાંડ મોંઘી થઈ રહી છે? આ સવાલનો જવાબ આગામી શુગર સિઝન અને સરકારના નિર્ણયોમાં છુપાયેલો છે.